हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ચટણી। દાળ, શાક અને અથાણા ભૂલી જાઓ તેવી આપણે દેશી ચટણી બનાવીશું। દેશી ચટણી બનાવવા માટે અહીંયા મેં 7 થી 8 આખા લાલ મરચાં લીધા છે, જેના બિયા કાઢી લીધા છે એટલે ખૂબ તીખા નહીં લાગે। અને તેની અંદર મેં છાશ નાખી છે। અને આપણે આખા લાલ મરચાંને હવે 10 મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે બીજી પ્રોસેસ કરી લઈએ। મેં અહીંયા રાઈ લીધી છે અને 1 ચમચી જેટલી મેથી લીધી છે। एकदम धीमा गैसे राई અને મેથીને આપણે શેકી લેવાની। રાઈ અને મેથી શેકાઈ ગઈ છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। અને આપણે 1 ચમચી જેટલી વરિયાળી નાખીશું। શેકવામાં વરિયાળી નહીં નાખવાની। રાઈ અને મેથી શેકાઈ જાય ત્યારબાદ 1 ચમચી જેટલી વરિયાળી નાખીશું। હવે આ બધા મસાલાને આપણે क्रश કરી લઈશું। બહુ ઝીણું ક્રશ નહીં કરવાનું, થોડું અચકચરું ક્રશ કરવાનું। ક્રશ થઈ ગયું છે। હવે જે લીલા લાલ મરચાં અને છાશ પલાળવા મૂકી હતી તે પણ હવે આપણે ઝીણી ક્રશ કરી લઈશું। એને તે ક્રશ થઈ ગયું છે। હવે એક વાસણમાં મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે અને 8 થી 10 કળી લસણને મેં આવી રીતે ઝીણી કટિંગ કરી લીધી છે। તમે આની જગ્યાએ લસણની પેસ્ટ પણ કરી શકો છો અને તમે ડાયરેક્ટ લાલ મરચાં અને દહીં આપણે ક્રશ કર્યું તેમાં પણ લસણ ઉમેરી શકો છો। હવે મેં અહીંયા લીમડાના પાનને મેં કટ કરી લીધા છે નાના, અને 8 થી 10 લીમડાના પાનને મેં અહીંયા નાખ્યા છે। ચટણીમાં લીમડાના પાનનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તેથી જરૂરથી નાખો। અને હવે જે લાલ મરચાંની પેસ્ટ હતી હવે તે નાખીશું તેની અંદર। અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે। તે નાખીને આપણે તેને હલાવી લઈશું। તે નીચેથી ચોટે નહીં, તેથી તેને સતત હલાવતા રહેવું। હવે જે રાઈ અને મેથીનો આપણે પેસ્ટ કર્યું હતું તે 1.5 ચમચી જેટલી નાખીશું અને હવે તેને પણ આપણે મિક્સ કરી લઈશું અંદર।
હવે તેની અંદર મેં અડધું લીંબુ નીચવ્યું છે. લીંબુ નીચવીને હવે તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું. આ ચટણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તમે દાળ ભાત રોટલી કે ભાખરી જોડે ખાઈ શકો. હવે બધા મસાલાને બેલેન્સ કરવા માટે મેં તેની અંદર 1.5 ચમચી જેટલી સાકર નાખી છે. તમે નાખી શકો છો. જો તમને ગળ્યું ના ભાવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે તેની ઉપર બબલ્સ આવવા લાગ્યા છે. હવે આપણી ચટણી થઈ ગઈ છે. તેની ઉપર બબલ્સ આવવા લાગે તો ચટણી થઈ ગઈ છે. આ ચટણી એકવાર જરૂરથી ટ્રાય કરજો. દાળ ભાત ભાખરી અને રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે.